વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, રાધે રાધે. જો આપણે આપણું મિશન સંભાળી લીધું, તો હાલો દુકાને જવું છે. ત્યાં ગાડી પડી છે ને ગાડી લઈને આડી છાશ લઈ આવીએ પહેલાં, ને પછી બીજા કંઈક કામ છે એ કરશું. ને જો લહણ આવ્યું છે 200 રૂપિયાનું કિલો, 200નો કિલો. ગુજરીમાં લહણ મળતું હોય 200 રૂપિયાનું કિલો, પણ આજ ફેરિયાવાળા આવ્યા છે. ઉગી ગયા રોડ ઉપર ને જો આપણા મિત્રની ગાડી પડી છે, બેલાની ભરેલી છે ગાડી. ને આપણી ગાડી જોવા પડી, દુકાન બંધ છે. ફોન કરવો જોઈએ, બંધ હતો, છાશ લેવા જ આવી છે. હા ભાઈ જો અત્યારમાં છે ને નારિયેળ પાડીને આવી ગયો. આજે આપણે ઉઠીને છાશ લેવા જઈએ ને ભાવેશભાઈ જો નારિયેળ પાડીને આવી ગયો. ક્યાંથી પડ્યા ભાઈ? આથમણામાંથી. અટાણમાં કેટલાનું ઘર નહીં એમ જોવું છે ને. હજી તો 10-10:30 થયા ને 1200 રૂપિયા બનાવી લીધા. બોલો, હા પણ મહેનત તો કરવી પડે. રિક્ષા એવડું છે ને ભાઈ, ઉપર ચડવું ને પડીએ તો કઈ વગર નહીં થઈ જાય ને. તો ભાઈ રિક્ષા ભરીએ એવા નારિયેળની, 10-10:30 થયા હતા, થઈ ગયો ધંધો. હવે આખો દી ફ્રી રહેવાનું ને એમ. દુકાન બંધ છે ને, લાલો છે ને વાળ કાપવા ગયો છે વિપુલભાઈની દુકાન. તો વિપુલભાઈની દુકાન જાય સામે જ છે. હાલો દુકાનની ચાવી લઈ લઈને પછી એમાં જઈને ગાડીની ચાવી કાઢવાની છે. હાલો પહેલાં દુકાનની ચાવી લઈ લે. હા વાળ કાપે છે, તો કાપે ને વાળ. ક્યાં ચાવી દુકાનની? ગાડીની ચાવીમાં ખિસ્સામાં. તો ગાડીની ચાવી લઈને ભાઈ. હાલો ગાડીની ચાવી મળી ગઈ ને છાશ લઈએ. હાલો વિપુલભાઈ. ઓકે. કઈ ધંધા નથી, ખાલી નવરા બેઠા. આનકોર કસરા બાપા. તમારું વજન કર્યા કરો કે હે? કેટલો થયો? 59. ઘટે કે વધે? ઘટે. હા હવે તો ઘટવામાં જ હોય ને બધે. એમ હતો. હા ભગાભાઈ શું કહે ધંધો એમ? હાલો ભગાભાઈને ધંધો બરાબર હાલે છે ને. આપણે છે ને છાશ લઈ આવીએ. હા લહણ વાળા છે ને સવારની લઈ દઈને ઉપાડી છે 200નું કિલો. આમ ગુજરીમાં જ્યાં જો અહીંયા લહણના જ ઢેગલાય છે. જો આ ભાઈ લહણ લઈને નીકળ્યો છે સવારનો. ફાઇનલી ગાડીની ચાવી આવી ગઈ, કેટલો આવી ગયો. નાલો છાશ લઈ આવી. જો ગાડી આપણી અહીં પડી છે, મેના રાણીની બેન. કેમ છે બાકી ગાડીની કટ જુઓ તમે. ઓલ્ડ ઇઝ 25 years. નહીં ખોરાહાની જાનુડાની વચ્ચે ગેરેજ છે, જય દ્વારકાધીશ. મારા ભાઈ જો હર્ષિભાઈ કોઈ દી નવરા જ ના હોય. જો વાહન જો કેટલા પેન્ટિંગમાં પડ્યા છે. આમ જો વાં એટલી ગાડીઓ પડી, હા એટલી પડી, હજી તો આમ વાડીમાંય પડી છે. હવે આ મેન કારીગર છે રાઠોડ. કા હા તને તાર બાપાને બેને લઈ લીધા વિડીયા. એ અટાણમાં રિક્ષા ભરી એવા નારિયેળની એને ઉપાડ લીધા. જેવી તેવી ગાડી તો હાથમાં જ ના લે ને. આપણું કાયમીનું લોકેશન છે ત્યાં પૂગી ગયા નદીએ. આજે ભાઈ ઠંડી ગજબ ઠંડી પડી, એ વાત જ પૂછે. જો જયેશભાઈ ને આવી ગયા, કિશનભાઈ ને કામ કરીને આવતા જોયા 500 રૂપિયાનો 11 વાગ્યા કરીને આવતા રહ્યા. હજી આપણું સવાર થયું છે ને આ 500 રૂપિયા કમાઈને આવી. બાકી આ ઠંડી પડી જોરદાર ને પવન અત્યારે એવો જ છે. કેમ છે બાકી પવન? જો નારિયેરી જોવો એટલે ખબર પડી જાય તમે. નારિયેરી જોવો બરાબર.
દુકાને કોઈ જે આપણે માવો ખાતો હોય એવો વિડીયો બનાવ્યો નથી. જોઈ લ્યો. જય ચામુંડા પાન. માવો ખાવા તો આવતા હોય ઘણી વાર, પણ છે ને આપણે અહીં વિડીયો કોઈ દી નથી બનાવ્યો. ચાલો માવો લઈ લઈએ. નેટભાઈ માવો બનાવી દઈએ ને. બાકી સરનામાની વાત કરીએ ને તો તમે રોડ ઉપરથી સીધા હેઠા ઉતરો ને જાનુડા બાજુ આમ જાઓ એટલે પાનની દુકાન આ એક જ છે. એવા આમ રોડ ઉપરથી આવો ને જાનુડા જવા માટે એટલે પાનની દુકાન આ એક જ છે, ચામુંડા પાન. બાકી અહીં જુઓ અત્યારે ઉત્તરાયણ આવે છે ને તો પતંગ મળે. બાકી આ નાસ્તા માટેના પડીકા બધાય મળે, બાળકો માટે પતંગ એવું બધું મળે. ગામની બારોબાર થોડીક આમ નીકળો એટલે આ દુકાન આવે છે, તો અવશ્ય મુલાકાત કરજો ચામુંડા પાનની. શું કે માવો બની ગયો કે નહીં ભાઈ? છાશ લઈને આવી ગયા દુકાને ને દુકાન ખોલ નાખીએ. ભાઈ લાલો તો છે ને વાળ કપીને નાવા ગયો છે ઘરે. આજે ને છે ને બહાર જવાનું છે. બહાર એટલે ક્યાં જવાનું છે એ તો મને ખબર છે, પણ હવે કેવું નથી, કારણ કે એને અહીંયા વિડીયો બનાવવાના છે. એટલે ધણકૂટનું યુદ્ધ ચાલુ થયું. ગાડીઓ પડી હતી ને ગાડીઓ લઈ લીધી. તો એ જીઓના પાઇપ ને ઉડે તો ટ્રેક્ટરથી નોખા ન પડે. પાણી નાખે તો ટાટા નથી પડતા. પડી ગયો નોખા. કોઈ નોખા નથી પડતા. ક્યાં બાપા ક્યાં જો એ દુકાન દુકાનમાં ભાંગી નાખી લીધો સારું. લાકડી મારે તો કઈ નથી ફરક પડતો. લાકડી મારે તો આમાં થોડા બહુ જોરદાર યુદ્ધ થઈ ગયું. કેરા ને એવું બધું ઉડાડી નાખ્યું. ભાગી ગયો એક. માન નોખા પડ્યા. એક ઘોડી નામ વહી ગયો, એક આ ઉગી ગયો, હવે નોખા પડી ગયો. ફાઇનલી મિત્રો આખલાનો મહાસંગ્રામ પૂરો થઈ ગયો. આખલાનો મહાસંગ્રામ પૂરો થઈ ગયો ને હવે છે ને વિડીયો બહુ ખેંચાઈ ગયો છે.
એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો હોય ને તો તમારા મિત્રોને શેર કરી દેજો. અને ચેનલમાં નવો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત લાઈક કરી દેજો ને કોમેન્ટ તમને જે સારી લાગે ને એવી કોમેન્ટ કરી દેજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.